સૌને યાદ હશે અને આ કાંડના એક પછી એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે। વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોગ્ય વિભાગના આ કર્મચારીએ ખ્યાતિ હોસ્પિટલને ઘણી મદદ કરી। ગરીબોની આશાનું કિરણ કહેવાતું આયુષ્માન કાર્ડમાં કૌભાંડ કરનાર કોણ છે આરોપી? ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં શું હતો તેનો રોલ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરી ખોટી રીતે પીએમજેનો લાભ લેવાના કેસમાં એક પછી એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે। ત્યાં વધુ 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જેમાં શૈલેષ આનંદ, મિલાપ પટેલ અને નિખિલ। આ ત્રણેય આરોપીઓને પોલીસે લાંબા સમય પછી શોધી કાઢ્યા છે। આ ત્રણેયમાંથી મિલાપ પટેલ નામનો જે આરોપી છે તે આરોપી વિભાગનો કર્મચારી છે। આ એ જ આરોપી છે જેણે ખ્યાતિ હોસ્પિટલને મદદરૂપ થવા માટે ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા હતા। 10 દિવસ પહેલા જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી। આ ગેંગ સાથે પણ મિલાપ પટેલ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। મિલાપ પટેલ કે જેઓ પીએમજેવાયની ઓફિસ છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રોજેક્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે, જેમને પોતાને પણ એક આઈડી આપવામાં આવ્યું છે અને એ આઈડીથી તેમનું કામ એવું હતું કે આ આઈડીથી એ આવા જે આયુષ્યમાન કાર્ડ બનેલા હોય તેના રેફરન્સ નંબર આધારે તેને મેચ કરી રેશન કાર્ડ તથા આધાર કાર્ડ મેચ કરી તેને એપ્રુવલ આપવાનું કામ હતું। બંને આરોપીઓને અટક કરેલા છે। અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ, એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને 8 થી 10 હજાર રૂપિયા આપતા હતા, જે બાબતે ગઈકાલે એમને પણ અટક કરવામાં આવેલા છે। જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો છે ત્યારથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચની રડારમાં હતા। મિલાપ પટેલ નામનો આરોપી આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। 2017થી નોકરી કરતો મિલાપ આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો। મિલાપ પટેલે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા। તેને કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી। ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આયુષ્યમાન કાર્ડ ખોટી રીતે કાઢી આપી અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે। પોલીસને શંકા છે કે મોટા કૌભાંડો કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓએ જ કર્યા છે, પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ વધુ તપાસ ચાલી રહી છે। મિલાપ પટેલ ડીપીસી તરીકે ફિલ્ડમાં કામ કરતા હતા અને છેલ્લા 100 વર્ષથી પીએમજે કચેરીમાં એમની ટ્રાન્સફર કરીને એમને પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા કામગીરી સોંપી લીધી। પ્રોજેક્ટ ઓફિસર M&D મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન, એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલોની આવે એનું બધું સંકલન કરવાનું અને એના અનુસંધાને મિટિંગો ગોઠવીને જે પણ યોગ્ય નિર્ણય લેવાય એ હોસ્પિટલોને જાણ કરવાની એમની મુખ્ય કામગીરી હતી। ક્રાઇમ બ્રાન્ચે બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેમાં ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું। કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળીને બોગસ પીએમજેવાય કાર્ડ તૈયાર કરાવતો હતો। લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે 1500 રૂપિયામાં બોગસ પીએમજેવાય કાર્ડ બનાવવામાં આવતું હતું। આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું। આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, નિમેશ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ, મોહમ્મદ અશફાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઇમ્તિહાસ રાશિદ, ઇમરાન જાબિર હુસેન કારીગર અને નિખિલ પારેખનો સમાવેશ થાય છે। અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલી છે। આની અંદર કેટલા ઈસમો સંકળાયેલા છે, આવા કેટલા કાર્ડ બનેલા છે, કેટલી હોસ્પિટલ સંકળાયેલી છે વગેરે દિશામાં તપાસ કરવામાં આવશે। ઝડપાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછમાં અનેક નવા ખુલાસા થઈ શકે છે। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં બેસતો મિલાપ પટેલ જ ખ્યાતિ હોસ્પિટલની જરૂરિયાત મુજબ આયુષ્યમાન કાઢી આપતો હતો। હવે એ જોવાનું રહ્યું કે આગળ શું નવા ખુલાસા થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।
તો મૂળમાં આ મોટા મોટા લોકોએ આખું એક નેટવર્ક ચલાવ્યું. નેટવર્કથી અનેક લોકો કરોડપતિ બની ગયા છે. આ હકીકત છે. આ વાત તો હવે સામે આવી રહી છે.